ટીચર્સ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ અને મંત્રીના હોદ્દા પરથી દૂર કરવા આદેશ કરવામાં આવ્યો। મંત્રી અને પ્રમુખે ઈ ટેન્ડરિંગ વિના સભાસદો માટે ભેટ ખરીદતા કાર્યવાહી કરાઈ છે। મંત્રી અને પ્રમુખે સભાસદો માટે 20.50 લાખના ધાબળાની ખરીદી કરવા મંડળીમાં ઠરાવ કર્યો। બંને સત્તાનો દુરુપયોગ કરીને ઠરાવ કરતા વધુ કિંમતની ખરીદી કરતા જિલ્લા રજિસ્ટ્રારમાં અરજી થઈ હતી। મંડળીના ડિરેક્ટર વિક્રમસિંહ રાઠોડની અરજીમાં જિલ્લા રજિસ્ટ્રારે તપાસના આદેશ આપ્યા હતા। તપાસમાં ઠરાવ કરતા વધુ કિંમતની ખરીદી કરી હોવાનું સામે આવતા કાર્યવાહી કરાઈ છે। જિલ્લા રજિસ્ટ્રારે પ્રમુખ દિનેશ બારિયા અને મંત્રી ચંદ્રકાંત વાળંદને હોદ્દા પરથી દૂર કરવા માટે આદેશ આપ્યો છે। સંવાદદાતા નિખિલ ફોનલાઈન પર જોડાયા છે। નિખિલ, રાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ અને મંત્રીને હોદ્દા પરથી દૂર કરવાના આદેશ અપાયા છે, શું અપડેટ? જી નેહા, ચોક્કસથી જણાવીશ કે ખાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ અને મંત્રીને હોદ્દા પરથી દૂર કરવા માટેના આદેશ જિલ્લા રજિસ્ટર દ્વારા કરવામાં આવ્યા છે। આ જ મંડળીના જે ડિરેક્ટર છે તેમણે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં જાણ કરી હતી અને જે પ્રમુખ અને મંત્રીએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હતો, પોતાની જે ઠરાવ કર્યો હતો તેના કરતા પણ વધુ કિંમતના આ ધાબળા ખરીદવામાં આવ્યા હતા। જે વખતે ધાબળા ખરીદ્યા હતા અને જ્યારે સભાસદોને આપવાની પણ વાત સામે આવી હતી ત્યારે શિક્ષકો જે છે તે પણ પોતે ધાબળા સભાસદ તરીકે લેવામાં કચવાટ અનુભવી રહ્યા હોવાનું પણ એક સામે આવ્યું છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે પોતાની જે ફરજનો દુરુપયોગ મંત્રી અને જે પ્રમુખ છે તેમણે કર્યો હતો, જેને લઈને હાલ જે સમગ્ર ક્રેડિટ સોસાયટીમાં ખળભળાટ મચી ગયો છે। હાલ જિલ્લા રજિસ્ટર દ્વારા આ બંનેને હોદ્દા પરથી દૂર કરવાના આદેશ પણ કરી દેવામાં આવ્યા છે। જી બિલકુલ નિખિલ, જાણકારી બદલ આપનો આભાર।